શું તમારે પણ આવા સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા ટ્રાય કરવા છે તો આ રેસીપી જરૂરથી જોજો। શું તમારે પણ આવા ઇન્સ્ટન્ટ સ્પોન્જી રવાના ઢોકળા બનાવવા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, રવાના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો રવો લીધો છે। તમે જોઈ શકો છો આ ઝીણો રવો છે। એમાં મેં આટલી નાની વાટકી જેટલું ચોખાનો લોટ ઉમેર્યો છે અને એમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે। 1 વાટકી જેટલું આમાં દહીં એડ કર્યું છે। હવે આ બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે। બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આવું લોહી બેટર બનાવી લેવાનું છે। એના માટે મારે આ 3 વાટકી જેટલું પાણી ગયું છે। તમારે જોઈએ તો વધારે અને ઓછું પણ કરી શકો છો, પણ આવું લોહી થોડું બેટર હોવું જોઈએ। વિસ્કની મદદથી મિક્સ કરી લેવાનું છે। હવે આ બેટર રેડી છે। હવે આપણે આને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે। આપણું બેટર ફર્મેન્ટ થાય છે ત્યાં સુધી આપણે ધાણા અને ફુદીનાની ચટણી બનાવી લઈશું। તો સૌપ્રથમ લઈશું થોડો ફુદીનો, 4 થી 5 મરચાં, 1 આદુનો ટુકડો અને ધાણા। આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને અડધી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે। હવે આ બધા મિશ્રણને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। આપ જોઈ શકો છો ગાઈસ, આપણી ધાણા ફુદીનાની ચટણી બનીને રેડી છે। હવે આ બેટરને ઢાંકી રાખી 10 થી 20 મિનિટ થઈ ગયા છે। તો હવે આપણે આ બેટરને ચેક કરી લઈશું। ઓકે છે। આપણે આ બેટરમાં 1 ટેબલસ્પૂન જેટલી લસણ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને 2 ટેબલસ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે। 1/2 ટેબલસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે અને 1/2 ટેબલસ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કર્યું છે। હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી લેવાનું છે। તમે બેટરને એડજસ્ટ કરવા માટે થોડું પાણી પણ એડ કરી શકો છો। આ બેટરને 5 મિનિટ સુધી આવું કન્ટિન્યુઅસલી હલાવી લેવાનું છે, જેથી બધી વસ્તુઓ બરોબર રીતે મિક્સ થઈ જાય। હવે આપણે એક પ્લેટ લઈશું, તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે। અને તેમાં આ ઢોકળાનું બેટર એડ કરી લેવાનું છે। એમાં ઉપરથી થોડું આપણે મરચું એડ કરી દેવાનું છે। જો તમે નાના બાળકો માટે બનાવતા હો તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે આ બેટરને આ ઢોકળિયાના કુકરમાં મૂકી દઈશું। મેં આને 10 મિનિટ સુધી પ્રીહીટ કરી દીધું છે। આપણે એને એમાં અને 5 મિનિટ માટે એને ચડવા દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। હવે આ સ્ટીમ થઈ ગયા છે। હવે આપણે આ ઢોકળાને કાઢી લઈશું। હવે આપણે આને થોડું ઠંડુ થાય એટલે આમાં કટ કરી લેવાના છે અને આમાં એક વઘાર એડ કરવાનો છે।
ફ્રાય પેનમાં મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે. એમાં આપણે હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલા મેં તલ એડ કર્યા છે. હવે આ વઘારને આપણે બેટરમાં નાખી દઈશું. ઉપરથી મેં થોડા ધાણા એડ કર્યા છે ગાર્નિશિંગ માટે. તમે જોઈ શકો છો કેટલા ફ્લફી અને સોફ્ટ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. આ સ્પોન્જી અને ઇન્સ્ટન્ટ ઢોકળા તમે જરૂરથી ટ્રાય કરજો.